વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે વિકિરણ અને દ્રવ્યનો દ્રૈત સ્વભાવના સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરીએ. એકદમ ઇઝી સ્વાધ્યાય છે. આપણે જે કંઈ સૂત્ર ભણ્યા એ સૂત્રના બેઝ ઉપર જ ક્વેશ્ચન્સ આવે છે ને આન્સર્સ તમારે લાવવાના છે. બરાબર, એકદમ ઇઝી છે. સમજીએ કે જો શું આપ્યું છે કે 30 કિલોવોટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. તો તમને એનર્જી આપી દીધેલી છે કે 30 કિલોવોટ ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની. તો જુઓ કે 30 કિલો વોલ્ટ અને ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા, એટલે એની પાસે કાઇનેટિક એનર્જી જોવા જઈએ કે કુલ ઉર્જા કેટલી છે. 30 કિલોનો 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે કે 30 ગુણાકાર 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે. તો આ ઉર્જા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની મહત્તમ આવૃત્તિ કેટલી હશે, એની ફ્રીક્વન્સી કેટલી હશે, HF. બરાબર, તો એટલી છે કુલ એનર્જી E. તો આ કોના ઇક્વેટ કરીએ આપણે, H ઇન્ટુ F સાથે ઇક્વેટ કરીએ એટલે તમને F મળી જશે. F ઇઝ ઇક્વલ ટુ 30 મલ્ટીપ્લાય બાય 10⁻³ ઇલેક્ટ્રોનને કન્વર્ટ કરીએ તો 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ ડિવાઈડ બાય H 6.626 ઇન્ટુ 10⁻⁻34 એટલી આવૃત્તિ હશે હર્ટ્સની અંદર. એટલી આવૃત્તિ હશે હર્ટ્સમાં. એને તમે કન્વર્ટ કરી શકો છો. બરાબર. સેકન્ડ ફાઇન્ડ કરીએ, તરંગ લંબાઈ કેટલી હશે, તો આને ઇક્વેટ કરો તરંગ લંબાઈ સાથે, અથવા તો તમને ખબર છે કે F ઇઝ ઇક્વલ ટુ C બાય લેમ્ડા. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ C બાય F. 3 ગુણાકાર 10⁸ છેદમાં F. અહીંયા જે કાંઈ આન્સર આવે છે તે મૂકી દો. તો એટલી હશે એની તરંગ લંબાઈ, લઘુત્તમ તરંગ લંબાઈ, મિનિમમ તરંગ લંબાઈ એટલી હશે. ઇન શોર્ટ, આ એનર્જીથી જે કાંઈ તરંગ ઉત્પન્ન થાય છે, ક્ષ કિરણો ઉત્પન્ન થાય છે, એ ક્ષ કિરણોની એનર્જી, એના એક ફોટોનની એનર્જી કેટલી હશે, HF જેટલી. અને આપણે આ એનર્જી ક્યાંથી લીધી છે, એને 30 કિલોવોટ ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતી, એટલે કેટલી હશે, 30 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હશે, તેની સાથે ઇક્વેટ કરી દીધું. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. સેશન સ્ટાર્ટ કરીએ એની પહેલા કે જો તમે ચેનલ ઉપર નવા છો, તમને ખબર નથી, તો આપણી પ્લે સ્ટોરની અંદર એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે સ્ટુડન્ટ બ્રો ફોર નીટ જેઈ. સ્ટુડન્ટ બ્રો નીટ જેઈ નામની એપ્લિકેશન છે કે જેની અંદર કન્ટેન્ટ ઘણું બધું ફ્રીમાં અવેલેબલ છે. જેમ કે તમને એનસીઆરટીની ટેક્સ્ટ બુક મળી રહેશે, જૂની અને નવી બંને. ગુજરાત બોર્ડના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે કે અત્યાર સુધી ગુજરાત બોર્ડની અંદર જે કાંઈ પ્રશ્નપત્ર પૂછાઈ ગયા એ તમામ પ્રશ્નપત્ર તમને ત્યાં મળી રહેશે. નીટ અને જેઈના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે, એટલે તમને કઈ ટાઈપના ક્વેશ્ચન ઇનશોર્ટ એક્ઝામની અંદર પૂછાય છે ને તમને ખબર પડી જશે, અને કમ્પ્લીટલી ફ્રીમાં છે, કોઈ પણ ચાર્જ નથી. આ સિવાય ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે ગુજસેટ એક્ઝામ અને નીટ એક્ઝામ રિલેટેડ, તો એ વસ્તુ પણ તમને મળી રહેશે. ઓકે. બીજી વાત કરીએ તો આ એપ્લિકેશનની અંદર આપણી પેડ બેચ પણ ચાલુ છે કે જો તમે સ્ટુડન્ટ બ્રોના વિડીયોઝ મતલબ સારા લાગતા હોય, સમજાઈ જતું હોય કમ્પ્લીટલી, તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો અને તમારા જે કંઈ ડાઉટ્સ હોય એ ડાઉટ્સ ડાયરેક્ટલી પૂછી શકો. આ સિવાય આપણો વિડીયો કોર્સ ચાલુ છે તો એની અંદર તમને એક્સેસ મળી જશે. તમે તમારી સ્ટડી જે છે એ વધુ ઇફેક્ટિવ બનાવી શકો છો. તો એના માટે તમારે શું કરવાનું છે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનની અંદર અલગ અલગ બેચીસ શરૂ છે, એ અલગ અલગ બેચની અંદર તમે એનરોલ કરી શકો છો. ઓકે. કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જોતી હોય, વધુ માહિતી જોતી હોય કે બેચ કઈ છે, કેવા વિડીયોઝ આવશે, કઈ રીતની સિસ્ટમ છે, તો એના માટે 8141818102 નંબર ઉપર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો. આ વાત થઈ ગઈ યુટ્યુબની. યુટ્યુબ સિવાય તમે અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એની ઉપર તમે અમને ફોલો કરી શકો છો. જેમ કે ટેલિગ્રામ ચેનલમાં અમને ફોલો કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર ફોલો કરી શકો છો. આ સિવાય વોટ્સઅપની અંદર તમે ફોલો કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરીને અત્યારે જ અમારી સાથે જોઈન થઈ જાઓ, જેથી કરીને અમે જે આ નવા વિડીયોઝ આવતા હોય છે, કોઈ બીજી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હોય છે, તો એ જે ન્યૂઝ આપતા હોય તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ઓકે. તો આ અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તમે અમને ફોલો કરી શકો છો. તો જો તમને સ્ટુડન્ટ બ્રોના વિડીયો સમજાઈ જતા હોય, ઇઝીલી યાદ રહી જતા હોય, મજા આવતી હોય ભણવાની, તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો, જેની અંદર તમને કમ્પ્લીટલી વિડીયો લેક્ચર્સ મળી જશે, ડાઉટ સેશન આવી જશે. જો તમને કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો તમે ડાયરેક્ટલી અમને પૂછી શકશો. જો તમે હાલ ધોરણ 12 ની અંદર છો તો તમારા માટે છે કર્તવ્ય બેચ 12th સાયન્સના સ્ટુડન્ટ માટે. જો તમે નીટ અને જેઈની પ્રિપરેશન કરો છો તો તમારા માટે છે લક્ષ્ય બેચ 11th અને 12th સાયન્સના સ્ટુડન્ટ માટે, જેની અંદર 1 યરની વેલિડિટી છે અને 11th એન્ડ 12th બંનેનો સિલેબસ કવર થઈ જશે. 11th અને 12th બંનેનો સિલેબસ કવર થઈ જશે.
બીજી બેચ છે પ્રારંભ બેચ અને બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ. કે જો તમે ધોરણ 11 ની અંદર છો અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ ધોરણ 11 ની અંદર આવ્યા છે, કોઈ રિલેટિવ છે, કોઈ ભાઈ બહેન છે, તો એને તમે 10 કમ્પ્લીટ કરીને જે આપણી 11th ની બેચ છે એનું નામ છે પ્રારંભ બેચ, એની અંદર તમે એનરોલ કરાવી શકો છો. બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ કે જેની અંદર 2 યરની વેલિડિટી છે. એટલે 2 યરની વેલિડિટી સાથે 11th અને 12th બંનેનો કમ્બાઇન સિલેબસ આવી જશે 2 યરની વેલિડિટી વાળો. તો તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર એનરોલ કરાવી શકો છો. ઓકે. સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય ફાઈ આપેલું છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જ્યારે 6 ગુણાકાર 10 ની 14 ઘાત આવૃત્તિ કેટલી છે 6 ગુણાકાર 10 ની 14 ઘાત હર્ટ્ઝ નો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. ઓકે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, તો આઇન્સ્ટાઈનનું સમીકરણ આવશે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કે કાઇનેટિક એનર્જી મેક્સિમમ બરાબર કેટલી હશે E માઇનસ ફાઈ. એ બરાબર કેટલા છે hc બાય લેમ્ડા માઇનસ ફાઈ. અને આનું એક સૂત્ર આપણે જોયું હતું hc બાય લેમ્ડાની એક કેલ્ક્યુલેશન જોઈ હતી. કઈ હતી 1240 1240 છેદમાં લેમ્ડા આવશે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આન્સર. લેમ્ડા મૂકવાના નેનોમીટરમાં ડિવાઈડ બાય 5 બરાબર. સોરી અહીંયા તો હર્ટ્ઝ આવ્યું છે ને એટલે h ઇન્ટુ f કેલ્ક્યુલેટ કરી નાખો ને hf. સોરી અહીંયા આવૃત્તિ આપેલી છે hf માઇનસ 5 hf માઇનસ 5 તો જૂલમાં કન્વર્ટ કરી નાખવા બરાબર. 6.626 into 10 to the power minus 34 multiply by f 6 into 10 to the power 14 minus 5 2.14 into 1.6 into 10 to the power minus 19. આ આન્સર આખો આવશે જૂલમાં. આખો આન્સર આવશે જૂલમાં બરાબર. જૂલમાં આન્સર આવશે. ઓકે. નેક્સ્ટ જોઈએ સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે. હવે જો એ કેસની અંદર સ્ટોપિંગ પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનો છે. સ્ટોપિંગ પોટેન્શિયલ તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું હશે કે ke max ડિવાઇડ બાય e. કે જોયું હતું ને કે ke max ઇઝ ઇક્વલ ટુ e અને સ્ટોપિંગ પોટેન્શિયલ v નોટ. આ સૂત્ર હતું. તો સ્ટોપિંગ પોટેન્શિયલ v નોટ કેટલું હશે ke max ડિવાઇડ બાય e કરી નાખો એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ આવી જશે. ke max ડિવાઇડ બાય e કરી નાખો એટલે આગળ જે કઈ આન્સર આવ્યો તો એની ડિવાઇડ બાય 1.6 into 10 to the power minus 19 કરો આન્સર આવી જશે. ઓકે. ચાલો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે એટલે કાઇનેટિક એનર્જી મળી ગઈ એને ઇક્વેટ કરો હાફ mv² સાથે. આ મેક્સિમમ કાઇનેટિક એનર્જી છે એટલે વેગે કેટલો મળશે મેક્સિમમ. માસ ઓફ ઇલેક્ટ્રોન તો તમને ખબર છે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. ઇલેક્ટ્રોન જ ઉત્સર્જન થાય છે ને એમાંથી એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન ખબર છે 9.1 into 10 to the power minus 31 kg. આન્સર મૂકો એટલે તમને Vmax મળી જશે. આન્સર મૂકો એટલે Vmax મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ V નોટ આપેલું છે 1.5 વોલ્ટ. ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એકદમ ઈઝી સૂત્ર છે ke max is equal to e v naught એટલે 1.6 into 10 to the power minus 19 multiply by 1.5 જે ગુણાકાર કરીને આન્સર મૂકો એટલા જૂલ જેટલી ઉર્જા હશે મહત્તમ ગતિ ઉર્જા હશે. હિલિયમ નિયોન લેસર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઓકે. તરંગ લંબાઈ આપેલી છે કોઈ એક તરંગ લંબાઈ છે એક રંગી એની એટલી તરંગ લંબાઈ છે 632.8 નેનોમીટર. ઉત્સર્જિત પાવર એ જે ઉત્સર્જિત પાવર છે એ પાવર કેટલો છે 9.42 મિલીવોટ એટલે 10⁻³ વોટ જેટલો છે. તો પ્રકાશપુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન કેટલું છે એટલે આ માની લો લેમ્ડા તરંગ લંબાઈ ધરાવે છે તો એ ફોટોનની ઉર્જા કેટલી હશે તો તમને ખબર છે કે E is equal to hf is equal to hc બાય લેમ્ડા. ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર લખીએ તો 1240 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટરના છેદમાં લેમ્ડા નેનોમીટરમાં આન્સર મૂકો એટલે આન્સર આવશે નેનોમીટરમાં એટલે 1240 ડિવાઇડ બાય 632.8 ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આન્સર આવશે એનો આન્સર. એટલા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હશે ઉર્જા
એટલા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા હશે. 1.6 × 10⁻⁻19 વડે ગુણી નાખો તો જૂલમાં આન્સર આવી જશે. ઓકે, ચાલો હવે તમારે ફાઇન્ડ કરવાનું છે વેગમાન. વેગમાન p બરાબર શું થશે? h/λ 6.626 ડિવાઈડ બાય લેમ્ડા. લેમ્ડા તો આપેલું જ છે 632.8 × 10⁻⁻9 નેનોમીટર છે ને. એકદમ ઇઝી કેલ્ક્યુલેશન છે સ્ટુડન્ટ. એટલા હશે. એકમ શું આવશે? કેજી મીટર પર સેકન્ડ. વેગમાનનો એકમ કેજી મીટર પર સેકન્ડ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય પર, આનો આ જ ક્વેશ્ચન કન્ટિન્યુ થાય છે. આ એ પાર્ટ છે, સેકન્ડ બી પાર્ટ. આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે? પુંજનો આડછેદ સમાન અને લક્ષ્યના ક્ષેત્રફળ કરતા નાનો છે તેમ ધારો. આ માની લો કે આવી રીતે લક્ષ્ય છે કોઈ પણ, અને આ પુંજ એની ઉપર આપાત થાય છે. તો આ પુંજનો આડછેદ જે છે, પુંજનો આડછેદ સમાન અને લક્ષ્યના ક્ષેત્રફળ કરતા, આ લક્ષ્યનું ક્ષેત્રફળ કરતા આ નાનો છે તો જ પૂરેપૂરો આપાત થઈ જાય ને એવું કહે છે તેમ ધારો. ઓકે, હવે બીજું શું પૂછ્યું છે આપણે સમજીએ કે આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે? હવે 1 ફોટોનની ઉર્જા મેળવી આપણે અહીંયાથી, 1 ફોટોનની ઉર્જા મેળવી અહીંયાથી, માની લો કે x આવે છે, x જૂલ આવે છે. આ એક્ઝેક્ટલી આન્સર લખી લઈએ. 3.14 × 10⁻⁻19. અહીંયા કેલ્ક્યુલેશન કરો, સોરી, તો આન્સર આવે છે 3.14 × 10⁻⁻19 જૂલ. અને આ એનર્જી કોની છે? 1 ફોટોનની એનર્જી છે, બરાબર. આ 1 ફોટોનની જ ઉર્જા છે ને, આ 1 ફોટોનની એટલી જૂલ ઉર્જા આવે છે. ઇલેક્ટ્રોનને 1.6 × 10⁻⁻19 વડે ગુણી નાખશો એટલે આવો આન્સર આવશે. ઓકે, એની ઉપરથી વેગમાન ફાઇન્ડ કર્યું. વેગમાનનો આન્સર લખી લઈએ 1.05 × 10⁻⁻27. હવે શું થાય છે? જો એટલી એનર્જી 1 ફોટોન પાસે છે, એટલી એનર્જી 1 ફોટોન પાસે છે, 1 ફોટોન પાસે એટલી એનર્જી છે. હવે સેકન્ડ નંબરનો પ્રશ્ન એવું કહે છે કે આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થાય એ તમારે ફાઇન્ડ કરવાનું છે કે 1 સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થાય. તો અહીંયા સમજો કે ભાઈ 1 ફોટોન પાસે ઉર્જા કેટલી છે? આ x આપણે કીધી એટલી ઉર્જા છે, બરાબર. હવે હું એમ કહું છું કે ઉત્સર્જિત પાવર આપેલો છે 9.42 મિલીવોટ. એનો મતલબ એવો છે કે ભાઈ 1 સેકન્ડની અંદર 9.42 × 10⁻⁻3 જૂલ જેટલું ઉર્જા આપાત થાય છે સપાટી ઉપર. એટલે 9.42 × 10⁻⁻3 જૂલ જેટલી ઉર્જા 1 સેકન્ડની અંદર આપાત થાય છે. અને 1 ફોટોન પાસે ઉર્જા કેટલી છે? એટલા જૂલ ઉર્જા છે. તો એનો મતલબ એવો છે કે એટલી ઉર્જા 3.14 × 10⁻⁻19 માની લો કે y નંબરના ફોટોન પાસે છે. 1 નંબરના ફોટોન પાસે એટલી ઉર્જા, એની ગુણાકાર y નંબરના ફોટોન આપાત થાય છે તો એટલી ઉર્જા થાય, 2 નો ગુણાકાર. એના બરાબર શું થાય છે કે 1 સેકન્ડમાં એટલી ઉર્જા આપાત થાય છે 9.42 × 10⁻⁻3. એટલે 9.42 × 10⁻⁻3 ડિવાઈડ બાય 3.14 × 10⁻⁻19 કરું એટલે મારો આન્સર આવી જશે, બરાબર. તો 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થશે? 1 સેકન્ડ દીઠ આપાત થતા ફોટોન, બરાબર. 1 સેકન્ડમાં કુલ કેટલી ઉર્જા આવે છે? 9.42 × 10⁻⁻3. અને 1 ફોટોન પાસે ઉર્જા કેટલી છે? 3.14 × 10⁻⁻19. કેલ્ક્યુલેશન કરી નાખો એટલા ફોટોન આન્સર આવશે, એટલા ફોટોન આન્સર આવશે, ભાગાકાર કરી નાખો, બરાબર. ચાલો નેક્સ્ટ ફાઇન્ડ કરીએ. સી, ફોટોનના વેગમાન જેટલું વેગમાન
ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી પડે? હવે ફોટોનનું જેટલું વેગમાન છે એટલું જ વેગમાન કોને? હાઇડ્રોજનના પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી પડે કે ફોટોનના વેગમાન જેટલું વેગમાન થાય? તો વેગમાન ક્યારે આવે છે કે ભાઈ P ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડ બાય લેમ્ડા, જેને કહેવાય વેગમાન. P ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડ બાય લેમ્ડા. આપણે સૂત્ર હતું ને લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડ બાય P. હવે વેગમાન સમાન કરવા માટે h ડિવાઇડ બાય લેમ્ડા, એટલે બંનેના લેમ્ડા કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી પડશે? P ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડ બાય લેમ્ડા. લેમ્ડા તો છે હા h ડિવાઇડ બાય લેમ્ડા. તો આ થઈ ગયું ફોટોનનું વેગમાન, આ થઈ ગયું ફોટોનનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજન પરમાણુનું વેગમાન આપણે લખી નાખીએ કે ઇઝ ઇક્વલ ટુ P હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન પાસે તરંગ લંબાઈ નથી પણ હાઇડ્રોજન પાસે માસ છે, તો માસ ઇન્ટુ વેલોસિટી કરી નાખો, માસ ઇન્ટુ વેલોસિટી. તો એ થઈ જશે હાઇડ્રોજનનું માસ ઇન્ટુ વેલોસિટી. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? કેલ્ક્યુલેશન કઈ રીતે કરવામાં આવે છે? જો કે ફોટોનની જે કાંઈ વેગમાન હતું ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજનનું વેગમાન, તો એને કેટલા વેગથી ફાઇન્ડ કરવું પડે? તો v હાઇડ્રોજન હવે તમને મળી જશે. v હાઇડ્રોજન h બાય લેમ્ડા ઉપરથી ફોટોનની મળી ગઈ ડિવાઇડ બાય 1 અપન માસ ઓફ હાઇડ્રોજન. તો જો h 6.626 into 10 to the power minus 34, લેમ્ડા ફોટોન આપેલો છે અહીંયા 632.8 નેનોમીટર, અને હાઇડ્રોજનનું દળ. તો હાઇડ્રોજનનું દળ તમને ખબર પડવી જોઈએ. હાઇડ્રોજનનું દળ કેટલું થશે કે એક પ્રોટોન જેટલું હાઇડ્રોજનનું દળ હશે. બરાબર? હાઇડ્રોજનનું દળ કેટલું હશે? તો હાઇડ્રોજનનું દળ હશે એક પ્રોટોન જેટલું દળ હશે 1.05 into 10 to the power minus 27 kg around. બરાબર? 1.05 into 10 to the power minus 27 kg. આ છે પ્રોટોનનું દળ. h બાય લેમ્ડા પી વેગમાન તો આપણે ઓલરેડી મેળવ્યું છે. h બાય લેમ્ડા 1.05 into 10 to the power minus 20 kg ફોટોનનું દળ છે, અને અહીંયા આવશે 1.07. આ 7 છે. બરાબર? 1.07 1.67 સોરી 1.67 1.67 into 10 to the power minus 27 kg પ્રોટોનનું દળ છે, અને એક ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 into 10 to the power minus 31 kg. કન્ફ્યુઝ નહીં થતા ફરી વાર. ચાલો 1.67 into 10 to the power minus 27 kg. ઓકે, એની વડે ભાગાકાર કરી નાખો એટલે તમને હાઇડ્રોજનનું દળ મળી જશે. કે ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ 4.12 ગુણાકાર 10⁻15 ઘાત વોલ્ટ ઇન્ટુ સેકન્ડ જેટલો મળે છે. તો પ્લાન્ક અચળાંકનું મૂલ્ય h કેટલું થાય એ તમારે કેલ્ક્યુલેટ કરવાની છે. પહેલા તો ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો આલેખ કે v0 અને f નો આલેખ. તો એના માટે આપણે એક સૂત્ર લખી લઈએ જે આઇન્સ્ટાઈનનું સૂત્ર છે કે E max is equal to E minus phi is equal to HF minus HF નોટ કહી દો. કે E max બરાબર પોટેન્શિયલ v0 ના ફોર્મમાં શું થાય? E v0 થાય. E ને ભાગી નાખો બધી બાજુ એટલે v0 is equal to H divided by E F divided by HF નોટ divided by E. આવું થશે. બરાબર? હવે જુઓ કે yx ઉપર શું છે? પોટેન્શિયલ વોલ્ટેજ, કટ ઓફ વોલ્ટેજ, સ્ટોપિંગ વોલ્ટેજ. xx ઉપર શું છે? આને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવું, આ સમીકરણ સાથે સરખાવું તો yx ઉપર શું છે? v0. xx ઉપર શું છે? આવૃત્તિ. બરાબર? તો આવૃત્તિનો ઢાળ m શું દર્શાવે? ઢાળ દર્શાવે. તો m બરાબર ઢાળ બરાબર શું છે? ઢાળ m બરાબર શું છે? h બાય e. આન્સર કેટલો આપ્યો છે? 4.12 10 to the power minus 15. તો h બરાબર કેટલા થશે? 4.12 10 to the power minus 15 multiply by e 1.6 into 10 to the power minus 19. કેલ્ક્યુલેશન કરીને આન્સર જે કંઈ આવે તે મૂકી દો. બરાબર? એટલું હશે h, પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ h હશે. ઓકે,
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ એફ નોટ આપેલી છે 3.3 into 10 to the power 14 હર્ટ્ઝ. જો આ ધાતુ ઉપર એફ આવૃત્તિ 8.2 into 10 to the power 14 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય શોધો. કટ ઓફ વોલ્ટેજ કેટલું હશે, વી નોટ કેટલું હશે તમારે ફાઇન્ડ કરવાનું છે. તો તમને ખબર છે આઇન્સ્ટાઇનનું સમીકરણ કે ઈ મેક્સ HF નોટ અને કે ઈ મેક્સ બરાબર શું છે ઈ વી નોટ HF માઇનસ HF નોટ. વી નોટ તમારે ફાઇન્ડ કરવાનું છે. અહીંયા H ડિવાઈડ બાય E કોન્સ્ટન્ટ આવી જશે અને F માઇનસ F નોટ કરી લો એટલે તમારો આન્સર આવી જશે. બરાબર, કિંમત મૂકો 6.626 10 to the power minus 34 E 1.6 10 to the power minus 19 F કેટલા છે આપાત થતો હોય 8.2 10 to the power 14 3.3 10 to the power 14. કેલ્ક્યુલેશન કરીને આન્સર મૂકી દો. એટલા વોલ્ટ હશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક ધાતુનું કાર્ય વિધેય ફાઈ આપેલું છે 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. શું આ ધાતુ લેમ્ડા 330 નેનોમીટર તરંગ લંબાઈના આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે? તો આ તરંગ લંબાઈની એનર્જી ફાઇન્ડ કરી લઈએ કે hc બાય લેમ્ડા, જે આપાત કિરણ આપાત થાય છે 330 નેનોમીટર તરંગ લંબાઈ વાળું કિરણ જે છે એની પાસે એનર્જી કેટલી છે hc બાય લેમ્ડા ઉપરથી ફાઇન્ડ કરી લઈએ. તો જોઈએ 1240 ઇલેક્ટ્રોન વોલ્ટના સ્વરૂપમાં જ લાવીએ. લેમ્ડા નેનોમીટરની અંદર આન્સર મૂકવાના. 1240 ડિવાઈડ બાય લેમ્ડા કરું હું 330, આ બે ઉડી ગયા 11 4 12 124 ભાગાકાર 3 કેટલા થાય 3 4 12 1 4 3 4 12 2 0 3 6 18 બરાબર 44.6 ભાગાકાર 11 11 4 44 એટલે 4 પોઈન્ટ સમથિંગ આવે છે. 4 પોઈન્ટ સમથિંગ આવે પણ 2 કરતા નથી વધતા. તો અહીંયા 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, અહીંયા 4.2 કરતા ઓછી કિંમત આવે છે. તો ઇન શોર્ટ શું થશે કે અહીંયા જે ફોટોન છે ફોટોન પાસે ઉર્જા જ નથી કે એના કાર્ય વિધેય જેટલી, એટલે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે નહીં કરે. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન નહીં થાય. કેલ્ક્યુલેશન ઉપર અહીંયા ભાગાકાર કરજો 1240 ડિવાઈડ બાય 330 એટલે આનો આન્સર જે છે એ 4.2 કરતા નાનો આવશે. 4.2 કરતા આન્સર નાનો આવશે એટલે તમને ખબર પડી જશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક ધાતુની સપાટી પર તરંગ લંબાઈ f is equal to 7.21 10 to the power 14 હર્ટ્ઝ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય. તેની સપાટીમાંથી મહત્તમ Vmax 6 into 10 to the power 5 મીટર પર સેકન્ડની ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થાય છે. તો ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે, એફ નોટ કેટલી હોય એ તમારે ફાઇન્ડ કરવાની છે. તો જો Vmax છે એફ આપેલું છે તો એફ નોટ ઇઝીલી મળી જશે. કઈ રીતે મળશે કે Ke max is equal to half mass of electron V max નો સ્ક્વેર is equal to HF minus HF નોટ. તમારે થ્રેશોલ્ડ આવૃત્તિ ફાઇન્ડ કરવાની છે. આ છે તમારી પાસે I છે બધું છે એટલે તમને અહીંયાથી એફ નોટ મળી જશે. સિમ્પલ સ્ટુડન્ટ કેલ્ક્યુલેશન કરવાની છે. 2-3 સૂત્રો ઉપરથી તમારું આખા ચેપ્ટરના આન્સર્સ આવે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આર્ગન લેસર વડે ઉત્પન્ન થયેલા 488 નેનોમીટરના પ્રકાશનો ઉપયોગ, લેમ્ડા તરંગ લંબાઈ આપેલી છે 488 નેનોમીટરના પ્રકાશનો ઉપયોગ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં થયો છે. જ્યારે આ મોનોપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ V0 આપેલું છે 0.38 વોલ્ટ. ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનેલ છે તેનું કાર્ય વિધેય શોધો. કાર્ય વિધેય ફાઇન્ડ કરવાનું છે. ઇઝી ક્વેશ્ચન છે. V0 આપેલું છે તો Ke max is equal to EV0 is equal to hc by lambda minus 5 અને 1240 ડિવાઈડ બાય લેમ્ડા નેનોમીટરમાં મૂકી દો એટલે તમને ફંક્શન મળી જશે 5. અહીંયા હશે EV0. બરાબર, ચાલો
તો ફાઇન્ડ કરીએ સ્ટોપિંગ પોટેન્શિયલ ઇલેક્ટ્રોન્સનું આપેલું છે 0.38, 5 ફાઇન્ડ કરવાનું છે. તો આપણે સ્ટોપિંગ પોટેન્શિયલના ફોર્મમાં જ 5 ફાઇન્ડ કરીશું. તો 5 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? માઇનસ છે, આ બાજુ આવી જાય તો પ્લસ થઈ ગયા, આ બાજુ સોરી માઇનસ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જાય, EV નોટ આ બાજુ આવી જાય તો માઇનસ થઈ જશે. તો 1240 ડિવાઈડ બાય 488 કર્યા તો આ આન્સર આવશે આખો ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. માઇનસ ઇલેક્ટ્રોન વોલ્ટ કેટલા છે? સ્ટોપિંગ પોટેન્શિયલ 0.38 વોલ્ટ છે. 0.38 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 into 10 to the power minus 19. આ એકચ્યુઅલી આન્સર આવશે જૂલમાં, એટલે ખાલી 0.38 કરીએ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ મળી જશે. બરાબર, 0.38 છે સ્ટોપિંગ. સોરી કન્ફ્યુઝન નહીં થતા, ફરી વાર કેલ્ક્યુલેશન કરી નાખી. V0 નો આન્સર છે 0.38. તમારે અહીંયા આન્સર લખવો છે EV0. 5 બરાબર શું થાય? સોરી KE max બરાબર શું થાય? EV0 થાય. એટલે અહીંયા આન્સર આવશે એકચ્યુઅલી EV0 આન્સર આવશે. તો 1240 ડિવાઈડ બાય 488 અહીંયા જે કંઈ આન્સર આવે માઇનસ 1.6 into 10 to the power minus 19 મલ્ટીપ્લાય બાય V0 0.38. બરાબર, તો આ આન્સર એકચ્યુઅલી જૂલમાં થઈ ગયો ને, આ આન્સર તો થઈ ગયો જૂલમાં ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે મારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ રાખવું હોય તો 0.38 જ રાખવા પડે ને, રેડી જ છે 0.38 જ રાખવા પડે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. અહીંયા આપણે આન્સર ઇલેક્ટ્રોન વોલ્ટમાં રાખીએ છીએ એટલે આ ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર જ આન્સર છે. 0.38 ઇલેક્ટ્રોન વોલ્ટમાં આન્સર છે. બરાબર, ચાલો બાદબાકી કરી નાખજો એટલે આન્સર આવી જશે. બાદબાકી કરી નાખો, આન્સર આવી જશે. (1240 divided by 488) 2.54 minus 0.38 2.16 ઇલેક્ટ્રોન વોલ્ટ અને મલ્ટીપ્લાય બાય જો હું 1.6 કરી નાખું તો 3.45 એટલી જૂલ જેટલું હશે, એટલું જૂલ કાર્યવિધિ હશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં 2.16. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે હવે આપેલ કિસ્સાઓ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p સૂત્રનો ઉપયોગ કરો, h ડિવાઈડ બાય mv સૂત્રનો ઉપયોગ કરો. તો અહીંયા જુઓ કે કિલોમીટર પર સેકન્ડ છે અને મીટરમાં કન્વર્ટ કરો, ગતિ કરતો બુલેટ દળ. તો એ કેસ માટે દળ વેગમાન શું હશે કે m1 v1, માસ કેટલું છે 0.04, વેગ કેટલો છે 1040. તો લેમ્ડા તરંગ લંબાઈ કેટલી હશે 6.626 10 to the power minus 34 divided by 40. આન્સર્સ મૂકો, તરંગ લંબાઈ બહુ નાની આવશે. સેકન્ડ કેસ ફાઇન્ડ કરીએ બી માટે. દળ કેટલું છે 0.06, વેગ કેટલો છે 1, આન્સર આવશે 0.06. તરંગ લંબાઈ ફાઇન્ડ કરો 6.626 divided by 0.06. આની તરંગ લંબાઈ કેવી આવશે? ખૂબ જ નાની આવશે ડી બ્રોગલી તરંગ લંબાઈ. 2.2 મીટરની ઝડપથી ગતિ કરતો એટલું kg દળ ધરાવતો. વેગમાન કેટલું હશે 1 into 10 to the power minus 9 into 2.2 એટલે 2.2 into 10 to the power minus 9 kg મીટર પર સેકન્ડ. દળ કેજીમાં રાખવાનું છે, ધૂળનો કણ છે. એની તરંગ લંબાઈ લેમ્ડા કેટલી હશે 6.626 10 to the power minus 34 divided by 2.2 into 10 to the power minus 9. બરાબર, કેલ્ક્યુલેશન કરીને આન્સર લખો. કેલ્ક્યુલેશન કરીને આન્સર લખી લો. એટલા એંગસ્ટ્રોમમાં ફેરવવો, નેનોમીટરમાં ફેરવવો, તમારી રીતે આન્સર્સ લખી લેજો. બરાબર, દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમ ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી છે. તો ઓલરેડી તમને ખબર છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ લેમ્ડા, વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ લેમ્ડા બરાબર શું છે? તો
આપણે સૂત્ર જે આઇન્સ્ટાઈને આપ્યું હતું એ શું હતું કે ભાઈ એનર્જી E ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ hf. આ સૂત્ર હતું, બરાબર. અને આને જો આપણે વેગમાનના સ્વરૂપમાં લખીએ તો P બરાબર શું હતું, h બાય લેમ્ડા. વેગમાન શું હતું, આઇન્સ્ટાઈન પ્રમાણે ફોટોનની વેગમાન P ઇઝ ઇક્વલ ટુ h બાય લેમ્ડા. હવે શું તરીકે એના ક્વોન્ટમની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા, ડી બ્રોગલીને લખીએ h બાય p. તો અહીંયા જો આપણે ઇક્વેટ કરીએ તો બે કેવી આવે છે, સમાન જ આવશે. બે કેવી આવે છે, સમાન આવશે.